તો ગ્લાનિથી પણ હરિનામ જપો, પરમાત્માનું નામ જપો, ચિંતા નથી. તુલસી કહે સુતા સુતા, બેસતા બેસતા, ઉઠતા, હાલતા ચાલતા, કોઈ પણ રીત રામ નામ. કોઈ આગ્રહ નથી, ભાવથી, કુભાવથી, અનગથી, આલસથી. દશે દિશામાં મંગલ પ્રાપ્ત થશે હરિનામથી. રામ નામના પ્રતાપે કેટલું કેટલું થયું છે એના દ્રષ્ટાંતો આપ્યા છે. ભગવાન શંકર રામ નામનો મહિમા જાણે છે. પરમાત્માના નામના પ્રતાપથી કાલકૂટ અમૃત બન્યું. ઉલટું નામ જપવાથી વાલ્મીકી બ્રહ્મ સમાન બની ગયા. પ્રહલાદજી નામથી પામ્યા. તો નામનો આશ્રય લો બસ. કળિયુગ વ્યવહારના કામ કરતા કરતા જેટલો સમય મળે એટલું નામ જપ કરો. મંત્ર જપ, પણ મંત્ર જપમાં ઘણા સિદ્ધાંતો, ઘણા નિયમો પાળવા પડશે. હરિનામ તો ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં. ડોક્ટરની પાસે આપણે આપણો બાબો બીમાર હોય ને લઈ જઈએ, પછી ડોક્ટર ગોળી આપે કે આ ગોળી એને લેવડાવજો એટલે સારું થઈ જાય. પછી કોઈ ડોક્ટર એવો આગ્રહ કરે છે કે આ તમારો બાબો સૂતો સૂતો ગોળી લેશે તો જ તાવ ઉતરશે, બેઠો બેઠો લેશે તો નહીં ઉતરે. અથવા કોઈ ડોક્ટર એવી સલાહ નથી આપતો કે આણે પેન્ટ પહેરી હશે તો તાવ ઉતરશે, ચડ્ડી પહેરી હશે તો નહીં ઉતરે, આનો રંગ કાળો હશે તો તાવ ઉતરશે, ગોરો હશે તો નહીં ઉતરે. આવું કોઈ નિયમો નથી. ડોક્ટર એક જ આગ્રહ રાખે કે ગોળી ગળી જવો જોઈએ, કોઈ પણ રીતે ગોળી એના પેટમાં ઉતરી જવી જોઈએ, તાવ ઉતરશે. એમ રામ નામની ગોળી કોઈ પણ રીતે ગળી જાવ, તાવ ઉતરશે. તો રામ નામનો મહિમા ગાયો છે. બસ વિશેષ નહીં કહેતા, રામ નામ જપો. એટલે રામ નામ કહું છું એટલે કોઈ સંકુચિત દ્રષ્ટિથી નહીં. તમને જે નામ પ્રિય હોય, કૃષ્ણ, રામ, શિવ, અંબા, ગમે તે. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી સબ મેં એક. કોઈ પણ નામ, પણ નામ કે આશક બનો. કલયુગનો આ એક સહજ પંથ છે, નામ સ્મરણ, નામ સંકીર્તન. મહાપુરુષો આનાથી પામ્યા છે, અને જેનાથી સંતો પામ્યા હોય એ સરળ માર્ગ પકડીએ તો આપણે ક્યારેક પામી શકીએ. અને એમ કરતા કરતા એવી દિશામાંથી ભાવ દિશામાં આવી જાય તો સમાધિ સહજ થઈ જાય, ધ્યાન સુલભ થઈ જાય. ઓર ક્યાં ધીમે ધીમે પણ પહોંચી જાય. તો ખાસ કરી બહેનો રસોઈ કરતા કરતા, ઘરનું કામ કરતા કરતા, ભાઈઓ પોતાના કામમાં જેટલો સમય મળે હરિનામ સ્મરણ કરતો રહે. પણ એક વસ્તુ એમાં જોડવી રહી કે નામથી પાપ ઘટે, નામ તારક છે, નામ ધારક છે. પણ પરમાત્માની સાથે જોડાણ થાય અને પછી જો નામ લેવા માંડે, પહેલા ગમે તે રીતે પણ એમ કરતા કરતા જોડાણ થઈ જાય અને પછી નામ લેવાય તો પછી સવાલ જ નથી. પરમાત્મા આપણા પોતાના થઈ જાય. કથા છે ને કે એક માણસનો એક નર્તકીની સાથે 20 વર્ષનો સંબંધ. એ નૃત્યાંગના હતી, પછી રોજ એનું નૃત્ય જોવા જાય, એની સાથે એનો 20 વર્ષનો આ પરિચય. પછી એમણે લગ્ન કર્યા. એ માણસ એ પરણીને ઘરે આવ્યો, હજી પતિ પત્નીએ વાતચીત પણ નથી કરી, ત્યાં ખબર નહીં હૃદય રોગનો હુમલો થયો ને એ માણસ મૃત્યુ પામ્યો. સુહાગણ સ્ત્રી હજી જેને ઘરમાં પગ મૂક્યો છે તે અભાગણ બની. પણ બન્યું શું કે પુરુષ મૃત્યુ પામ્યો એટલે તુરત જ જે એની પત્ની આવી એના નામે બધી એની જમીન જાગીર બધું એને મળી ગયું. એ સ્ત્રીને આ ખબર પેલી નૃત્યાંગનાને મળી બજારમાં, તો એ દોડતી આવી કે નહીં, બધું મને મળવું જોઈએ, મારો એનો 20 વર્ષનો સંબંધ છે. લોકોએ કહ્યું ભલે 20 વર્ષનો સંબંધ હોય, પણ તારા લગ્ન નથી થયા એની સાથે, નાના એની સાથે લગ્ન થઈ ગયા છે. આ પરણી ગઈ છે એટલે એને બધું મળશે, તું પરણી નથી એટલે તને નહીં મળે. એમ નામ લેતા લેતા હરિની સાથે જો પરણી જવાય. પહેલાનો તો 20 વર્ષનો હતો, આપણો તો 60-60 વર્ષનો ઘણાનો છે, તો હજી
પત્તો નથી લાગતો એનું કારણ લગ્ન નથી થયા. જો પરણી જવાય, સંતો પરણી ગયા એટલા માટે કોઈ દિવસ વિધવા ન થયા. સંત પરણી ગયો પ્રભુની સાથે એટલા માટે સંત અમર બની ગયો. એને કોઈ દિવસ વૈધવ્ય ભોગવવું ન પડ્યું. શરીર તો સ્વાભાવિક છે, શરીરની તો અમુક મર્યાદા. શરીર ન હોય એનો અર્થ એમ થોડો છે કે વ્યક્તિ ખલાસ થઈ ગઈ. સંતો તો અશરીરી ફરતા હોય. એક વસ્તુ તો જગત સ્વીકારે કે ન સ્વીકારે, છોડો ક્યાં જગત. પણ દુનિયામાં આટલી બધી આક્રમક શક્તિઓ વધતી જાય, આટલો સંઘર્ષ અને તણાવ છતાંય કંઈ થતું નથી, બધું આમ તોળાઈ રહ્યું હોય તો પણ અટકી જાય છે. એનું કારણ છે આકાશ મંડળમાં ભારતના સંતો ફરે છે, એની જબરદસ્ત અસર. ઋષિઓ ફરે છે. આપણે સંકીર્તન કરીએ એનું પણ આખા વિશ્વ વાતાવરણ ઉપર અસર થાય, ભલે જેટલું થયું. આ બધું કઈ કોઈ વ્યર્થ નથી. આની ગણતરી એનો સરવાળો બહુ મોટો આવે. કોઈ જગ્યાએ જપ થાય, કોઈ જગ્યાએ તપ થાય, કોઈ જગ્યાએ યજ્ઞ થાય, કોઈ જગ્યાએ ધ્યાન થાય, કોઈ જગ્યાએ કંઈ થાય, કોઈ જગ્યાએ આ બધાનું ભેગું કરો એ બધું અટકાવી રાખે. જગત માને કે ન માને, આની મોટી અસર છે. તો નામ લેતા લેતા જ્યારે પરણી ગઈ, એવી કથા છે ને, તુલસીદાસજી સરયુને કિનારે કુટિયામાં બેઠા હતા, પછી બે ચોર કંઈક ચોરી કરીને નીકળ્યા તો કઈ માણસો પાછળ પડ્યા એટલે ગભરાઈ ગયા. સરયુમાં પુષ્કળ પાણી, હવે તરતા આવડતું નહોતું, અંદર પડે તો તણાય, ન પડે તો પેલા પકડી લે એવી સ્થિતિમાં. તો ખબર હતી કે બાબાજીની કુટિયા અહીંયા કંઈક હમણાં ગોસ્વામીજી બિરાજે છે, તો એકદમ કુટિયામાં જતા રહે. બાબાજી તો સ્મરણ કરતા હતા બેઠા બેઠા, શ્રી સીતારામ, શ્રી સીતારામ, શ્રી સીતારામ. કોણ છો ભાઈ? બોલે બાબાજી અમે ચોર છીએ, ચોરી કરીને નીકળ્યા પણ કંઈ મળ્યું તો નહીં, પણ ભાગ્યા, પાછળ માણસો પકડી પાડે, અમને બચાવો. બોલે સરયુમાંથી. બોલે પાણી બહુ છે બાબાજી, તમે કંઈક એવું કંઈક મંત્ર જંત્ર કરો, કંઈક કરો તો અમે આમ પડીએ તો તરી જઈએ. તુલસી કહે ભાઈ મને મંત્ર જંત્ર કંઈ એવું કંઈ આવડતું નથી. પણ તુલસીજીને થયું આને શ્રદ્ધા છે, તો એક નાની એવી ચબરખીમાં રામ શબ્દ લખી આવે, નામ બંધ કરી દીધું. કહ્યું લો હાથમાં મુઠ્ઠીમાં પકડીને પડો અંદર. તો એ રામ શબ્દ લખેલી ચબરખી લઈને બંને પડ્યા તો નીકળી ગયા શ્રદ્ધાના બળે. સામે કિનારે પછી તો નિર્ભય થઈ ગયા, પણ પછી વિચાર થયો કે ચિઠ્ઠીમાં એણે લખ્યું શું જરા જોઈએ. ખોલ્યું તો અંદર નાના એવા અક્ષરે રામ લખ્યું. ત્યારે બને થયું લો આવી ખબર હોત તો આપણે મોટા અક્ષરે લખીને પડત, જવાની જરૂર નહોતી. ગોસ્વામીજી કરતા આપણા અક્ષરો સારા છે એટલે બીજાએ કહ્યું કે તો પાછો પ્રયોગ કરીએ, હવે આપણે લખીને પાછા પડીએ. મોટા અક્ષરે આમ કલાત્મક રીતે રામ લખ્યું અને પછી બંને પડ્યા તો પહેલાની જેવી સરળતાથી ના આવ્યા. થોડા ડૂબ્યા, ખેંચાયા, તણાયા, થોડું પાણી પી ગયા. પણ રામ નામનો મહિમા તારે તો ખરો જ, એટલે તણાયા નહીં, નીકળી ગયા, પણ મુશ્કેલી બહુ પડી, માંડ પહોંચ્યા. એવું બાબાજી કેમ પાછા આવ્યા? બોલે અમે સામે કિનારે જઈને તમારી ચિઠ્ઠી આમ જોઈ તો એમાં તો રામ શબ્દ લખ્યો હતો, પછી અમને એમ થયું કે તો અમે પ્રયોગ કરીએ, એટલે અમે મોટા અક્ષરે લખીને પડ્યા. તો બાબાજી તણાયા, માંડ પહોંચ્યા. આનું કારણ શું? તુલસીજી કહે છોડો એ વાત, જાને તો. બોલે નહીં. તો ગોસ્વામીજી હસતા હસતા કહ્યું કે બુરા ન લગે તો કહું ક્યાં, આટલા મોટા અક્ષરે લગીને પડ્યા તો એ તણાયાનું કારણ કે મેં જે લખ્યું वो साधु का राम था और तुम्हारा चोरों का राम है, इसलिए इतना फर्क हो गया ना. बाकी राम नाम तारे तो खरू જ, પણ તું હી નામ તારન સબે કાજ સારન. એનું નામ તારક છે. તું હી નામ તારન સબે કાજ સારન, ધરો ઉસકા ધારન નિવારણ કરેગા. એનું જો ધારક માણસ બની જાય તો બધું નિવારણ કરશે. નામમાં માણસને આમ બહુ સામાન્ય પંથ છે ને એટલે ઘણા માણસોને બહુ એમ લાગતું નથી, બાકી નામમાં ગજબ શક્તિ.
तू ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दांत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो भरेगा तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिन्हें पेट दीना वो आपे भरेगा मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टाक मारा न तारा टरेगा मुरादम कहे जो मुकद्दर की अंदर जिन्हें टाक मारा न तारा टरेगा तू ही नाम तारन सबे काज सार करो उसका धारण निवारण करेगा रामायण આપણે આમ રેલવે સ્ટેશનમાં ઉતરીએ અને હાથમાં બેગ હોય ને કોઈને શંકા પડે કે આમાં કંઈક છે ને આપણને અટકાવે કે આમાં શું છે બતાવો આપણી પાસે એવું કંઈ ન હોય તો આપણે તરત ખોલીને બતાવી દઈએ ને કે આમાં ફલાણું જોઈ લો એમ ગોસ્વામીજી રામચરિત માનસ લઈને નીકળ્યા બધા પૂછવા માંડ્યા કે આમાં છે શું આમાં શું છે તો તુલસીએ જવાબ આપ્યો એહી મહ રઘુપતિ નામ ઉદારા रघुपति नाम उदारा बस यही मन रघुपति नाम उदारा यही मन रघुपति नाम उदारा अति पावन पुराण श्रुति सारा रघुपति नाम उदारा रामायण में राम नाम नी प्रधानता है कलयुग में हरि नाम नी प्रधानता है तो बस ज्यारे मळे जेटलो मळे जेवी रीते मळे जेवा भाव थी समय होय पण हरि नाम नो जप करो जेटलो थाय एटलू हरि स्मरण करो बधी वस्तुनो समय माणस ने मळे थोड़ोक आ समय पण काढो व्यस्त पड़ेलो माणस मोटे भागे एम ज माने छे के आ बधुं पछी करशुं निराते पछीनी खबर छे शुं थवानुं घणा लोको तो मळे छे एम के आवते वखते जोशुं जाणे एने कागळ आव्यो होय आवता वखते आवते वखते कंईक पाछुं आवुं ज थवानुं पण कुछ कर लो बस प्रभु नाम को पकड़ लो हरि नाम को पकड़ तुलसीदास जी आ रीते नाम महिमा थोड़ो गायो स्वामी जी तो सगुण और निर्गुण रूप नु वर्णन करता करता पण एज कहूं कि सगुण और निर्गुण बन्ने कबूल छे बन्ने एक ज छे पण मने कोई मारो निज मत मांगे कि सगुण और निर्गुण में श्रेष्ठ छूं तो हूँ एम कहूं कि मोरे मत बड़ नाम दूते सगुण और निर्गुण ये ब्रह्मना स्वरूपो पण ये बन्ने करता कोई श्रेष्ठ तत्व होय तो एनु नाम छे बस आम नाम महिमा नी घोषणा करी छे अने आ रीते वंदना करता करता हवे तुलसीदास जी रामायणना जे 4 घाट छे एमाना प्रथम घाट तरफ आपणने दोरी आ तो मानस छे ना सरोवर छे सरोवर ने जेम 4 घाट होय तो एमानो एक ज्ञान घाट ज्यां शंकर भगवान कथा कहेवाना एक भक्ति घाट ज्यां कागभूषणजी जी गरुड़ ने कहेवाना एक कर्म घाट ज्यां याज्ञवल्क भरद्वाज जी ने कहेवाना अने एक पोतानो शरणागतिनो आधीनतानो दीनतानो जे घाट तुलसीए ऊभो कर्यो जे घाट पर बेसीने स्वयं पोते पोताना मनने कथा कहेवाना ए घाट थी कथानो आरंभ करे छे आपणे पण ए तरफ संक्षेप में वळीए गोस्वामी जी कथानो आरंभ आ रीते शुरू करे छे सादर शिवगीनाय अब माता सादर शिवगीनाय अब माता सादर शिवगीनाय अब माता सादर शिवगीनाय अब माता बरनहु बिसद राम गुण गाथा बरनहु बिसद राम गुण गाथा संवत 16 से 31 संवत 16
करहूं कथा हरि पद धरि सीसा करहु कथा हरि पद धरि सीसा करहूं कथा हरि पद धरि सीसा करहु कथा हरि पद धरि सीसा नवमी भौम बार मधुमासा नवमी भौम बार मधुमासा नवमी भौम बार मधुमासा नवमी भौम बार मधुमासा अवधपुरी यह चरित प्रकाशा अवधपुरी यह चरित प्रकाशा अवधपुरी यह चरित प्रकाशा अवधपुरी यह चरित सब गाइए। प्रकाशा जेहि दिन राम जन्म श्रुति गावही यही दिन राम जन्म श्रुति गावही जेहि दिन राम जन्म श्रुति गावही यही दिन राम जन्म श्रुति गावही तीरथ सकल तहाँ चलियावही तीरथ सकल तहाँ चलियावही तीरथ सकल तहाँ चलियावही तीरथ सकल तहाँ चलियावही जन्म महोत्सव रचहि सुजाना जन्म महोत्सव रचहि सुजाना जन्म महोत्सव रचहि सुजाना जन्म महोत्सव रचहि सुजाना करहि राम कल कीरत गाना करहि राम कल कीरत गाना सादर शिव ही नाई अब माता सादर शिवहि नाई अब माता बरनहु बिसद राम गुण गाथा वर्णं विशद राम गुण गाथा भगवान शिवजीના ચરણારવિંદમાં સાદર મસ્તક નમાવીને પરમાત્માની આ વિશદ ગાથાનું વર્ણન કરવા જઈ રહ્યો છે. મસ્તક નમાવવું એટલે આપણે આગળ પણ જોયું અહંકાર સમર્પિત કરી દેવું. અને શિવજી એ તો અહંકાર શિવ બુદ્ધિ અજ મન સસી ચિત મહાન. ભગવાન શંકરના ચરણારવિંદમાં અહંકાર સમર્પિત કરીને ગોસ્વામીજી રામકથાનું વર્ણન કરવા જઈ રહ્યો છું. એમ કહે ચૈત્ર શુક્લા નવમી 1631 સાલ અયોધ્યામાં જે ત્રેતાયુગમાં રામ જન્મ થયો ત્યારે જે રીતનું વાતાવરણ, જે રીતની બધી યુતિ, જે રીતનો બધો યોગ થયેલો એવું જ બધું વાતાવરણ થયેલું. નવમી ભૌમ બાર મધુમાસા અવધપુરી યહ ચરિત પ્રકાશા. એ મંગલ દિવસે 1631 સાલની રામનવમીને દિવસે આ કથાનો આરંભ ગોસ્વામીજીએ કર્યો એમ લખ્યું. રામચરિત માનસ એનું નામ રાખ્યું, એનો મહિમા સમજાયો, એ માનસ સુધી પહોંચવાના વિઘ્નો બતાવ્યા. કારણ કે માનસ સરોવર તો હિમાલયનું માન સરોવર તો કેટલું કઠિન. તો આ માન સરોવર પણ તુલસીકા કઠિન છે. બીજી રીતે આમ આવે ભલે આપણી પાસે, પેલું તો ત્યાં આપણે જવું પડે, આપણા પાસે આવે, હા, છતાંય કઠિન કઈ રીતે? ગામની અંદર રામચરિત માનસનું સરોવર આવ્યું હોય તો પણ તુલસીદાસજીએ કહ્યું છે કે માનસ પાસે પહોંચતા, માનસમાં ડૂબકી મારતા, કોઈ સરોવરને કિનારે આપણે જઈએ તો કેટલું કરીએ? કાં તો માણસ ડૂબકી મારે, કાં તો તરે, કાં તો કિનારે બેસીને સ્નાન કરે, કાં તો સ્નાન કરી શકે એવી તબિયત ન હોય તો ખાલી જળપાન કરી લે, એનું આચમન કરી લે. એ પણ શક્ય ન હોય તો ખાલી દર્શન કરી લે. તો
તો માનસ એક એવું સરોવર છે, આમાં ડૂબકી મારનારાનો તો ધન્ય છે, તરે એ પણ ધન્ય છે, કિનારે બેસીને સ્નાન કરી લે એ પણ ધન્ય છે. એ પણ ન હોય તો ખાલી એનું જળનું પાન કરે તો પણ ધન્ય છે, થોડી ચોપાઈઓનું પાન કરી લે તો પણ ધન્ય છે. પણ છતાંય ઘણી વખત નથી થતું અને ન થઈ શકે, માનસ સુલભ ન થાય, એનું કારણ તુલસીદાસજીએ બતાવ્યું છે કે આ માનસ એને સુલભ થશે, બાકી તો સુલભ નહીં થાય. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહું માનસ અગમયતિ जिनहि न प्रिय रघुना. જેની પાસે શ્રદ્ધાનું ભાતું નહીં, श्रद्धा न हो એને આ માર્ગમાં આવવું નહીં. वो इस मंजिल से दूर ही अच्छे, वो इस मंजिल से दूर ही अच्छे जिसको ये मंजिल रास ना आए. શ્રદ્ધાનું ભાતું પ્રથમ જોઈએ. બીજું, પેલા યાત્રાના સંઘો નીકળતા પેદલ, તો એમાં ભાતા 8-8 દિવસના 10-10 દિવસના બનાવે. રસ્તામાં કઈ ભાતા લેજો રે સંગાત મુજા બેલીડા, માર્ગે નથી હાટ વાણિયા, સૌરાષ્ટ્રના ભજનોમાં ગવાય. ભાતું જોઈએ, પણ ભાતું હોય તોય કઈ સંગાત તો જોઈએ, સથવારો જોઈએ, કોઈ સાથીદાર હોય, કોઈ સાથે ચાલનારો હોય, ઘણો રસ્તો કાપવાનો. ને ત્રીજું, નક્કી હોવું જોઈએ કે ગિરનાર જવું છે, હિમાલય જવું છે, પાવાગઢ જવું છે, ડાકોર જવું છે, કઈ જગ્યાએ પહોંચવું એ નક્કી હોવું જોઈએ. એ માનસ સુધી પહોંચવા માટે આ 3 વસ્તુ જોઈએ. ભાતું કયું? શ્રદ્ધાનું. સથવારો કોનો? કોઈ સંતનો. યાત્રા તો જ સફળ થશે. જીવનમાં કોઈ સંતનો સથવારો લઈ લેજો, ભૂલ ન કરશો. બધું પ્રાપ્ત કરો અને કોઈ સંતનો સંગ પ્રાપ્ત નહીં કર્યો હોય તો સંતોની દ્રષ્ટિમાં તમે પાણીમાં લીટા દોર્યા છે જિંદગીભર, तुमने कुछ नहीं किया. जो पशु भी कर सकते थे इससे ज्यादा कुछ नहीं किया. आहार निद्रा खाવું પીવું આપણા કરતા પશુઓ વધારે સંયમિત રીતે કરે. ખાવું પીવું ભોગો ભોગવવા. મનુષ્ય તો બેફામ વર્તે. શું કર્યું? કેવલ પાણીમાં રેખાઓ દોરી છે, પાણી ઉપર મહેલો દોર્યા છે. કબ તક? આંગળી જળમાંથી નીકળીને જગ્યા પૂરાઈ ગઈ. મારી હસ્તી એ રીતે આ જગમાંથી વિસરાઈ ગઈ. આમ પાત્રમાં પાણી લઈને આંગળી અંદર રાખો ત્યાં સુધી એમ લાગે કે આપણી જગ્યા, આપણી આંગળી જગ્યા કરી, પણ કાઢો એટલે જગ્યા પૂરાઈ ગઈ. એટલી આપણી હસ્તી, એટલું આપણું અસ્તિત્વ. સંતનો સંગ બધું મેળવી લીધું, પણ સંત ન મળ્યો, સંત સંગ ન પામ્યા તો કઈ પામ્યા નથી. સંત સંગ તારી દેશ, કોઈ સાધુ કા સંગ કરો. पाई रे जिसने साधु की संगत पाई. पाई संत टुकड़े महाराज, टुकड़े जी का पद है. पाई रे जिसने साधु की संगत पाई. पाई रे जिसने साधु की संगत पाई. धन्य धन्य उसकी कमाई. पाई रे जिसने साधु की संगत पाई. 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 रंका बंका जात के कुंभार. रंका रंका बंका
जात के कुंभार जात के कुंभार सजनों जात कसाई पाई रे जिसने साधु की संगत पाई 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 तो जीवन में संत संग न મળ્યો तो कई નથી મળ્યું कारण के संत भगवंत को मिला देता है अवश्य अवश्य श्रद्धा रखियो बस संत भगवंत की प्राप्ति करा देता है पण जेने संत ज न મળ્યો साधु न મળ્યો साधु संग न सेव्यो અને એમનેમ જીવન વેડપું સુરદાસજી તો બહુ નારાજ થયા આટલા બધા કડક સુરદાસજી બની ગયા એ નવાઈ લાગે ચેતવણી આપી દીધી કે તે કાંઈ ન કર્યું તો સાવધાન થઈ જા તારી દશા શું થશે जननी तुझे जननी तेरी तुझे फिर ना जनेगी तने बीजी वखत कोई मां जन्म नहीं आपे तने कोई जणवा तैयार नहीं थाय तारे क्या पशु ने पेटे जन्म लेव अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर कारण ते काई कर्યું नहीं हीरा जन्म तूने वीरथा गवायो हीरा जन्म तूने वीरथा गवायो इतना महाबोला जीवन तूने व्यर्थ गवा दिया શું કામ ગવાવી દીધો એમ કીધું જે ચર્ચા ચાલે છે એ વાત हीरा जन्म तूने बिरथा गवायो हीरा जन्म तूने बिरथा गवायो न सत्संग कीनो न हरि गुण गायो न सत्संग कीनो ना हरि गुण गायो जननी तेरी तुझे जननी तेरी तुझे फिर ना जनेगी अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर क्या बनेगी આગળની કોને ખબર પછી શું થાય શું ખ્યાલ માટે સત્સંગ કરી લેવો સંત ન મેળવો સત્સંગ ન મેળવો એને શું મેળવ્યું દ્રષ્ટિ નથી ખુલી ત્યાં સુધી બધું એમ લાગે એનો અર્થ બધું નકામું એમ મારો કહેવાનો અર્થ પણ એ મેળવતા મેળવતા બધું જેમ બહુ મોટો અનાજનો ઢગલો હોય ને એમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો બધું અનાજ ઢંઢોળવું પડે જોવું પડે ચારે બાજુ પણ મેળવવાનું છે જે ખોવાયું એ એમ સંસારના વ્યવહાર ઢંઢોળવાના એને ફેંકી નહીં દો આ મર્યાદા પૂરી કરવાની આ વ્યવહાર પૂરો કરવાનો આ ફરજ એ બધું આમ પણ અંદરથી ગોતવાનું છે સત્સંગ યાત્રા સત્સંગની હોવી જોઈએ તો જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ
ને કહું માનસ અગમ અતિ, ત્રીજું જીનહીન પ્રિય રઘુનાથ, જેને ઈષ્ટ પ્રેમ નથી, જેની ઈષ્ટ ઉપાસના મજબૂત નથી, પ્રબળ નથી, એના માટે માનસ અગમ છે. એમ તો આ રીતે પણ માનસ અગમ સાબિત થાય. ઘરના કાર્યો, નાની મોટી જંજાળ, લોકો નથી કહેતા કથા સાંભળવાની તો ઘણી ઈચ્છા છે, પણ આમાંથી કેમ નીકળાય? મરવાનોય ટાઈમ નહીં, રહેવા દે, એ તો કાઢવો પડશે. સૌરાષ્ટ્રમાં આવું ખાસ બોલે, મરવાનોય ટેમ ક્યાં? ટેમ બોલે ને, અમને મરવાનોય ટેમ ક્યાં? એ ટેમ તારો બરાબર હંચવાશે, તું રહેવા દે, ગભરા. ઉપર વાળો બરાબર ટેમ હાંચવે છે, પણ લોકો પછી આવા બાના, અમને ક્યાં? માણસ આમ હોશિયાર બહુ થઈ ગયો. આટલું બધું હોશિયાર થવાની જરૂર નહોતી. એવું નથી લાગતું વધારે પડતો માણસ હોશિયાર થઈ? સભ્યતા આવવી જોઈએ, પણ આટલી બધી સભ્યતાની તો જરૂર નહોતી આ દેશમાં. આ દેશમાં તો થોડું ગાંડ પણ ચાલે. આ દેશમાં તો પાગલ થયા ઈ પામ્યા, હોશિયારો તો એમને ઉભા રહી ગયા છે. ये मार्ग पागलों का मार्ग है. स्वामी रामतीर्थ कहे बुद्धि की किताब जो मेज ऊपर पड़ी थी यूं ही रह गई. बुद्धि को तो मार दिया. बहु बुद्धि ની જરૂર નથી, એટલી બધી હોશિયારી. તુલસીદાસજી તો હોશિયારી શબ્દ ઉપર જ નારાજ છે, ચતુરાઈ ઉપર તો બહુ નારાજ. મન ક્રમ બચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હૈ રઘુ. ચતુરાઈ ચૂલે પડી, દિક પડ્યો આચાર, તુલસી હરિ ભક્તિ બિના ચારો વરણ ચમાર. બહુ નારાજ. એટલું બધું હોશિયાર, એટલું બધું હોશિયાર થવાનું. માણસ બહુ હોશિયાર થઈ ગયો, વધારે પડતા. ઘણાને ઘરે આપણે જઈએ, 1.5 કલાક બેસીએ, પછી આપણી બસનો સમય થતો હોય ને આપણે ઊભા થઈએ ને બૂટ પહેરવા જઈએ, ત્યારે કહે તમે તો ચાય બનાવવા દીધી. અરે દેવતા, અમે ચા પીવા જ આવ્યા હતા. તમે જ્યારે આવ્યા ત્યારે બસ ઉતાવળમાં અમને તો ક્યારેય સેવાનો લાભ આપ્યો. જ્યારે આપણે બૂટ પહેરતા હોય ત્યારે, બસને 5 મિનિટની વાર હોય ત્યારે. અમારે સૌરાષ્ટ્રમાં આવું બહુ ચાલે. વિદ્વાનો બહુ સરસ વાત કરે છે. માણસ કેટલો હોશિયાર હોય. એક કવિરાજ એક ગામમાં ગયો, પછી એને કવિતા રજૂ કરી, એટલે ગામના લોકો બહુ સરસ કવિરાજ, વાહ વાહ, કેવું શું તમે તો સરસ્વતી રૂપા, ધન્યવાદ ધન્યવાદ. હવે એને આવ્યું એટલે પ્રોગ્રામ આપ્યો છે, પણ કોઈએ કંઈ જમવાનું નહોતું કીધું, કોઈએ કંઈ ચા પાણીનું નહોતું કીધું, ચોરે સૂતો રહેલો, પણ હવે આવ્યો એટલે એને કાર્યક્રમ આપ્યો. પછી ગામે બહુ વખાણ કર્યા, શું તમે તો આવો, તમે કે પ્રોગ્રામ સાંભળ્યો નહીં, આ ગામમાં આવતા રહેજો. પેલા કીધું જરૂર આવીશ, પણ મારે રહેવું ક્યાં, મારે જમવું ક્યાં? ગામને કીધું હા ઈ બરાબર. એટલે એમાંથી કોઈ બોલ્યો નહીં કે અમારે ત્યાં રહેજો કે અમારે ત્યાં જમજો. એ વાત તમારી સાચી, પણ ફાવે તો આવજો. જો આમનમ ફાવતું હોય તો ભાઈ આવજો. ચોરે પડ્યું રહેવું ને બોલ્યા કરવું, આમનમ જો ફાવે. આટલી બધી હોશિયારીની જરૂર નથી. બસ તુલસીદાસજી વર્ણન કરે છે, વધારે પડતો માણસ પેલો દેખાવા લાગ્યો છે. સમય કાઢજો. એ હું કોઈ ગલત અર્થ ન કરે. આ કથામાં વધારે ભીડ થાય એટલા માટે હું નથી કહેતો ભીડ મેને દેખ લી બહુ. ભીડ સે ક્યાં તાલ્લુક કરો, ભીડ હો તો ભી ઠીક. ભીડ લોકના સાગર મહી कोई नाव थी तरस. हमारे रामायण में तो बड़ी लाल बत्ती दिखाई है. लोक मान्यता तो बहुत सावधान कर दिए तुलसीदास जी भक्तों को, महात्माओं को. लोक मान्यता अनल सम. गोस्वामी जी कहते हैं सावधान रहियो, लोकोनी मान्यता तो अग्निનું કામ કરે છે. કર તપ કાનન આહુ, સાધનાના જંગલને બાળવાનું કામ કરે. લોકોનું શું નક્કી? આજ વાહ કરે,
કાલ પથ્થર ફેંકે શું નથી લોકોની તો જયારે ચર્ચાઓ સાંભળીએ ત્યારે મજા આવે. ભાવનગરમાં મને હમણાં કથા હતી તો એક ભાઈ મને ઘરે લઈ ગયા. મને કે બાપુ આટલી ગીરદીમાં આમ દૂર બેસો તે બહેનો પાસે બેસવાની જગ્યા આવે. કથા તો ચાલતી હતી પણ દૂર બેઠા બેઠા ભીડમાં બહેનો વાતો કરે. મેં સાંભળ્યું, સાવ સાચું તમને કહું. મેં કીધું શું? બહેનો વાત કરતા હતા, આ ગળું કાંઈ એમનેમ ચાલે? આટલું બધું બોલે, સવારે 10 શેર દૂધ અને સાંજે 10 શેર દૂધ પી જાય. લે, ગાયનું દૂધ પીવે ને 2 ટાઈમ એટલે આ ગળા હાલે. હવે હરામ જો અમે 10 શેર. આ તો લાગણી બહેનોની આવી હોય છે, ભાવ હોય છે, આવી શ્રદ્ધા હોય છે. મારી સાથે હું શામળાજીમાં કથા કરતો તો પછી શેરડી ખાધા કરું સ્વાભાવિક. શેરડીનો એક ટુકડો લઈને ખાતો હતો. ભાઈએ કહ્યું મને કે બાપુ આ તો ઠીક છે તમે દૂધની હકીકત કીધી પણ આ શેરડીના જે પેલા બધા પડ્યા છે એ જોઈને કોઈ કેમ કહે છે કે 5 તો સાઠા ખાઈ જાય, વાળ રહેવા ક્યાં દે? લોકો લાગણી હોય એટલે લોક માન્યતા ઉપર સાધનાને કોઈ સંબંધ નથી. મોટરમાં 100 કિલોમીટરની ગતિ હોય અને પવન બહુ ફૂંકાતો હોય ને આપણે બારીના કાચ બંધ કરી દઈએ ને અંદર એક માખી પુરાઈ જાય તો એ ગતિની સાથે પાછલા કાચ ઉપર કદી અથડાતી નથી. નહીતર સ્પીડમાં જતી ગાડીને માખી પુરાઈ ગઈ તો એને પાછળ અથડાઈ જવી જોઈએ ને ટકરાઈ જવી જોઈએ. પણ એ મોટરની અંદર પોતાનું નવું આકાશ નક્કી કરી લે. એમ ગમે તેટલી પહેલી હોય, ગમે તેટલી સ્પીડ હોય, ગમે તેટલી લોકમાન્યતા હોય, ભીડ ભાડ હોય, પણ સાધના કરનારે ભજનાનંદી વ્યક્તિઓએ પોતાના મનની માખીને નવું એકાંત આપી દેતા શીખી જવું જોઈએ કે કિતની ही स्पीड हो, कितना हा वो हो, अपना मन राम जपा करे, मन को एकांत मिल जाए. लोक मान्यता बड़ी अच्छी बात तुलसीदास जी ने लिखी है, लोक मान्यता अनल सम कर तप कानन दाहो. आज वाह बोले काल पत्थर मारे. ये कई नવું નથી. એક પ્રકૃતિ છે લોક સમાજની, યુગો યુગોથી આમ ચાલ્યું. હું ઘણી વખત કહું કે આંખો બંધ કરી જઈએ ને તો એમ કે લો હવે તો કોઈની સામે જોતાય નથી. આમ ઉપર જોઈને ચાલીએ તો એમ કે અહંકારી થઈ ગયા, નીચું જોતા જ નથી. નીચે જોઈને ચાલીએ તો એમ કે લે બસ. આમ ચારે બાજુ જોયા કરીએ તો એમ કે આંખનું ઠેકાણું જ ક્યાં. અને કદાચ કોઈ ખીજમાં આવીને ફોડી નાખે એમ કે કરેલા ભોગવવા જ પડે ને. આને પહોંચાય જ નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. આપણો લોકમાનસ. સીતાજીને મને તો ખરેખર એ પ્રસંગ મને પ્રભુદત્ત બ્રહ્મચારીજીએ બड़ी अच्छी बात सुनाई કે સીતાજી માટે અયોધ્યામાં એક માણસ કંઈક આવું બોલ્યો
પેલો એની પત્નીને મારતો હતો, એવી કથા. ગુપ્તચર વિભાગ ભગવાને મોકલેલા, એ બધા માહિતી લેતા હતા કે શું ચાલે છે નગર. તો એ મારે છે ત્યારે અયોધ્યાના મોટા ભાગના લોકો ત્યાં ભેગા થયા. બડી अच्छी बात बताते थे, बड़े भाव से बता रहे, रोने लगे कहते कहते. પછી એ જે બોલ્યો એ સાંભળીને ભગવાનના દૂતોએ જઈને ભગવાનને ખબર આપી સવારે કે બીજું કઈ બોલે, આવી વાત થાય છે, એક માણસ એની પત્નીને મારતો હતો અને એમાં બોલતો હતો કે હું કઈ રામ નથી કે આવી ભૂલ કરું, તમારા માટે આવું બધું બોલ્યો. ભગવાને પ્રશ્ન પૂછ્યો છે, એ બોલતો હતો ત્યારે બીજું કોઈ ઊભું હતું? બોલે ઘણા માણસો અયોધ્યાના ઉભા. તો એ માણસ આવું બોલતો હતો ત્યારે કોઈએ વચ્ચે પડીને વાત અટકાવી નહીં કે આ ખોટું છે? બોલે કોઈ બોલતું નહોતું. મને પૂજ્ય બ્રહ્મચારીજીની ये बात બહુ ગમી. आंख में आंसू अश्रु गिरने लगे उसको भी कि શું સમાજ હશે. ભલે સીતાજીનો બીજી વખત ભગવાન રામજીએ સગર્ભા સ્થિતિમાં ત્યાગ કર્યો એનું દુઃખ નથી થતું, પણ એ તત્કાલીન સમાજમાંથી કોઈ બોલ્યું નહીં કે આ બરાબર નથી. ત્રેતાયુગમાં અવધમાં રહેનારો સમાજ પણ જો ન બોલ્યો હોય અને એમાં મૌન રહીને સંમતિ આપી દીધી હોય તો લોક વેણને ફરતા જ કળયુગમાં વાર લાગે. એમાં કોના ધોખા કરવા? એ બડી બડી દુઃખદ મુજે. સીતાજીનો ત્યાગ થયો એની પાછળના કારણ હતું અનંત છે. ભગવાન રામ અને સીતા જુદા છે જ નહીં, वो तो અભિન્ન તત્વ है, અખંડ બ્રહ્મ है. પણ લોકો જે નથી બોલતા એની એના ઉપર એમ થાય કોઈ કે તો બોલવું જોઈતું હતું કે સીતા અમારી માં છે, અમારી જનેતા છે, અમારી અયોધ્યાની સામ્રાજ્ઞી છે. એક સામાન્ય માણસ આમ બોલે ને બધા ચૂપ થઈ. પણ આ લોકના સાગર વહી સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણ. અને સીતાની તમે સ્થિતિ તમે જો, આખું આખું પુસ્તક લખ્યું છે. મને બતાવતા તમે સીતાજીને લક્ષ્મણજી મૂકવા ગયા પછી બધી વાત કરી દીધી. તો લક્ષ્મણજીને કેવલ એટલું જ કહ્યું કે ભાઈ બીજું કઈ નહીં, અયોધ્યાની રાણી મટીને હવે હું ભિખારી બની ગઈ, ક્યાં જાઉં? લક્ષ્મણજી પાસે કોઈ જવાબ નહોતો. અને વાલ્મીકી આશ્રમ, શું આપણા ઋષિ મુનિઓએ આપણા સંતોએ કામ કર્યા છે. આ રાષ્ટ્ર ધન્ય છે એ આશ્રમોને. વૈદેહી બેટી આવ બેટા આશ્રમમાં. વાલ્મીકીજી એને લઈ આવે, આશ્રય આપે, એને મદદ કરે. ભારતના કણવ અને વાલ્મીકી આશ્રમો ભારતીય ઋષિઓનું અદ્ભુત જ્વલંત ઉદાહરણ છે. કોઈ શકુંતલાને આશ્રય આપે છે, કોઈ સીતાને આશ્રય આપે છે. અને કેવી વેદના! રામાયણ તો વેદનાનો વેદ છે. મહારાજ જનકની બેટી અને અવધેશ જેને ઇન્દ્ર અર્ધું સિંહાસન બેસવા આપતો તો એની પુત્ર વધુ સામાન્ય 3 રૂપિયાની કે 3.5 રૂપિયાની કે હવે વધાર્યું હોય તો મને ખબર નથી, પણ રોડ ઉપર મજૂરી કરનારા માણસને જે મજૂરી મળતી હોય 4-5 રૂપિયા, એવો નિર્ધન બાપ પણ પોતાની દીકરીને પહેલા બાળકનો જન્મ થયો હોય ત્યારે એને પારણું આપે, એના બાળક માટે 2-4 કપડાની વ્યવસ્થા કરે. પણ જનકની પુત્રી અને અવધેશની પુત્ર વધુ
14 બ્રહ્માંડ નાયકના પત્ની એ જ્યારે બાળકને જન્મ આપે ઋષિના આશ્રમમાં, ત્યારે એના બાળકો માટે પારણું નહોતું. એને મદદ કરનાર કોઈ મહિલા નહોતી.